टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણી અને દીવા શાહ લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા. પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીએ સેવા કાર્યનો પણ સંકલ્પ કર્યો છે. બહુજન હિતાય બહુજન સુખાયને સમર્પિત ભાવના સાથે 10,000 કરોડ રૂપિયાની માતબર રકમનું દાન કરીને અનોખા દ્રષ્ટાંતનો ચીલો ચાતર્યો છે. ગૌતમ અદાણીએ ગયા મહિને મહાકુંભ મેળાની મુલાકાત વખતે જ કહ્યું હતું કે તેમના પુત્રના લગ્ન સાદગી અને પરંપરાગત રીત રસમ અનુસાર જ કરવામાં આવશે. એ સમયના પોતાના કહેણને તેઓ વળગી રહ્યા. આ ઉપરાંત તેમના પુત્ર જીત અદાણીના આ લગ્ન પ્રસંગે એક ભવ્ય અને અદ્ભુત જશ્નની જેમ તેઓએ ઉજવ્યો તેવી તમામ અફવાઓ અને અટકળોનો અંત ગૌતમ અદાણીએ લાવી દીધો છે. આ અબજોપતિ ઉદ્યોગપતિએ પોતાના પારિવારિક લગ્નસરાને ઝાકમઝોળથી અલગ તો રાખ્યો છે, પણ સાથે સાથે માતબર રકમ 10,000 કરોડ રૂપિયાનું દાન કરીને એક અનુકરણીય ચીલો પણ ચાતર્યો છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંથી એક પરિવાર જ્યારે લગ્ન ઉજવી રહ્યો છે તેની વિશિષ્ટ પહેરામણીને વિવિધ સામાજિક કાર્યોમાં સેવાના અજવાળા પાથરવા માટે ઉપયોગ કરવામાં આવશે. સેવા સાધના હૈ, સેવા પ્રાર્થના હૈ और સેવા ही પરમાત્મા હૈ ની જે ગૌતમ અદાણીની અંગત ફિલોસોફી છે તેની જનકલ્યાણની સૂચિમાં સમાવેશ થશે. આ વિશાળ સખાવત જે છે તેના મારફત સામાજિક દર્શનને આકાર આપવામાં આવ્યો છે. તેમના નજીકના એક અંગત સૂત્રએ આ પ્રકારે માહિતી આપી હતી. તેમના આ દાનનો ભાગ આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં મોટા પાયે માળખાગત પહેલોને ભંડોળના યોગદાનથી માણેક સ્તંભ રોપવા સમાન એક સુદૃઢ તાકાત પૂરી પાડવામાં આવશે. આ ક્ષેત્રોમાં આગામી પદાર્પણ આમ આદમીને પરવડે તેવી વિશ્વકક્ષાની અસ્પતાલ એટલે કે હોસ્પિટલ, મેડિકલ કોલેજ પોસાય તેવી ફી સાથેની ટોપ ટિયર K-12 શાળાઓ અને રોજગારીની બાંહેધરી સાથેના અદ્યતન વૈશ્વિક કૌશલ્ય એકેડમીના નેટવર્કમાં સમાજના તમામ સમૂહોને ઉપલબ્ધ બની રહે તેના પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ગૌતમ અદાણીએ તેમના દીકરાના લગ્નોત્સવ અંગે જે પોસ્ટ મૂકી તેમાં પુત્રવધૂને દીકરી દીવા તરીકે સંબોધિત કરી છે. જીત અદાણી હીરાના વેપારી જયમીન શાહની દીકરી દીવા સાથે અમદાવાદમાં અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં આવેલી જે બ્લેડવેર ક્લબ છે તેના ખાતે સપ્તપદીના 7 ફેરા ફરી લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા. પરિવારના અંતરંગ વર્તુળોના કહેવા મુજબ આ લગ્ન એક સાદો પર્વોત્સવ હતો, જેમાં પારંપરિક ધાર્મિક વિધિઓ બાદ રૂઢિગત ગુજરાતી સમારોહમાં નજીકના સગા સંબંધીઓ અને પારિવારિક મિત્રોએ જ હાજરી આપી પ્રસંગને દીપાવ્યો. રાજકીય નેતાઓ, વેપાર ઉદ્યોગના અગ્રણીઓ, રાજદ્વારીઓ, ઉચ્ચ અધિકારીઓ, ફિલ્મ સ્ટાર્સ, મનોરંજન જગતના જાણીતા ચહેરાઓ કે અન્ય હસ્તીઓની ગેરહાજરી સ્પષ્ટપણે જોવા મળી. પોતાના લગ્નના માત્ર 2 દિવસ પહેલાં જીત અદાણીએ પ્રભુતામાં પગલાં પાડનારા 21 દિવ્યાંગ યુગલોને પોતાના આવાસે નોતરું આપ્યું. તેમને મળીને સંસારી જીવનની શુભકામનાઓ પાઠવી અને આ કાર્યક્રમનું મંગલાચરણ કર્યું હતું. ગૌતમ અદાણીએ દિવ્યાંગ નવપરિણીત મહિલાઓને તેમના જીવનમાં મદદરૂપ થવા માટે જે કાર્યક્રમ છે મંગલ સેવા તેની ઘોષણા પણ કરી. આ કાર્યક્રમ હેઠળ દર વર્ષે નવપરિણીત આવી 500 દિવ્યાંગ મહિલાઓને 10 લાખ રૂપિયાની આર્થિક મદદ કરાશે. ત્યારે તેમના પુત્રના લગ્નના દિવસે ગૌતમ અદાણીએ સેવા ઓવર સેલ્ફના નમૂના રૂપ અનુકરણીય દાખલા પ્રસ્થાપિત કર્યા છે. સામાજિક કલ્યાણના કાર્યોને આર્થિક તાકાત આપવાનું પસંદ કરીને તેમણે એક વિચારશીલ સમુદાય કેન્દ્રિત અભિગમ રજૂ કરીને વ્યક્તિગત લક્ષ્યોની ઉજવણીના સારને ફરીથી વ્યાખ્યાયિત કર્યો છે, જે સંપત્તિના જાહેર પ્રદર્શનને આગળ વધારતા અસરકારક બનાવે છે. मैं